તમારા રસોડામાં રહેલા આ 5 મસાલાઓ કોઈ દવા કરતા ઓછા નથી. આમાં સૌથી પહેલું છે આ તજ એટલે કે દાલચીની કે સિનેમન. હવે ઘણા બધા એવા રિસર્ચ જોવા મળ્યા છે કે જ્યારે તમે ખાંડ નાખેલી સાદી ચા પીવો અને તમને જે શુગર સ્પાઇક આવે એના કરતા એ ચામાં જો તમે એક નાની ચમચી તજનો પાવડર ભેળવીને પીવો તો એ ગ્લુકોઝ સ્પાઇક કમ્પેરેટિવલી ખૂબ ઓછો થઈ જાય છે. તો તજમાં એવા અમુક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે જે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. પરંતુ હા, આ કોઈ ડાયાબિટીસની દવા નથી કે તમે રોજ તજનો પાવડર ચામાં નાખીને મન પડે એટલી ચા પી શકો. બીજું છે હળદર. તમારા શરીરમાં મોટા ભાગના રોગો કે તકલીફો પાછળ ઇન્ફ્લામેશન જવાબદાર હોય છે અને આ સાયલેન્ટ ઇન્ફ્લામેશન માટે બેસ્ટ કામ કરે છે હળદર. કારણ કે હળદરમાં રહેલું જે કર્ક્યુમિન હોય એ ખૂબ સારું એન્ટીઓક્સિડન્ટ છે. પરંતુ હા, એની સાથે થોડો કાળા મરીનો પાવડર એડ કરશો ને તો કર્ક્યુમિનનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ અનેક ગણું વધી જશે. ત્રીજું છે વરિયાળી. આપણા ઘરોમાં જમ્યા પછી મુખવાસમાં ખવાતી વરિયાળી પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે. વરિયાળીમાં રહેલું એનેથોલ અને બીજા જે પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય ને એ તમારા પાચન તંત્રને શાંત કરવામાં મદદ કરે છે. એટલે જે લોકોને ગેસ, એસિડિટી, અપચો વગેરે જેવી સમસ્યાઓ હોય એના માટે ખૂબ ફાયદાકારક છે. ચોથું છે મેથી. મેથીમાં ગેલેક્ટોમેનન નામનું સોલ્યુએબલ ફાઈબર રહેલું હોય છે. હવે આ ફાઈબરને કારણે ખોરાકમાંથી ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન ધીમું થાય છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ઇમ્પ્રૂવ થાય છે, તમારી ભૂખ પણ કંટ્રોલમાં આવે છે. અને પાંચમું છે લવિંગ. હવે લવિંગમાં યુજેનોલ નામનું એક શક્તિશાળી તત્વ હોય છે. આ તત્વ તમારા શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ થાય છે, ઉપરાંત તમારા મોં અને દાંતના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. તો ભારતને મસાલાઓનો દેશ કહેવામાં આવે છે, પરંતુ આ બધા મસાલાઓ માત્ર ટેસ્ટ માટે નથી, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એના ખૂબ ફાયદા છે. તો જો આ રીલ તમને પસંદ આવી હોય ને તો મેક્સિમમ લોકો સુધી શેર કરી દો, સેવ કરી લો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.